ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે છેલ્લે સ્વાધ્યાય 2.2ના દાખલાઓની ગણતરી કરતા હતા. આપણે દ્વિપદી વિસ્તરણની થિયરીનું કામ પૂરું કર્યું હતું. દ્વિપદી વિસ્તરણની અંદર આપણે જોયું કે દ્વિવિધ વિકલ્પના પ્રયોગો બરાબર, સફળતા અને નિષ્ફળતા પરિણામ બે જ મળે એવા જે ઉદાહરણો છે એની અંદર દ્વિપદી વિતરણ તરીકે આપણે એને લઈ લઈએ. અને દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર px બરાબર ncx ગુણ્યા p રેઝ ટુ x ગુણ્યા q રેઝ ટુ n - x એની મદદથી આપણે સંભાવના વિતરણની ગણતરી કરવાની હતી. એની અંદર આપણે શરૂઆતની અંદર પહેલાં બે દાખલાઓ સ્વાધ્યાય 2.2ના બે દાખલાઓની આપણે ગણતરી જોઈ હતી. ત્યાર પછી હવે આપણે ત્રીજા દાખલાથી શરૂઆત કરીએ. તો ત્રીજો દાખલો હું પહેલાં સમજી લઈએ, પછી આપણે બોર્ડ પર જોઈએ. તો એક વ્યક્તિએ 4 ગાડીઓ ભાડે આપવા માટે રાખેલ છે. દિવસ દરમિયાન કોઈ પણ ગાડી ભાડે જાય તેની સંભાવના 0.6 છે. એટલે કે ગાડી ભાડે જાય એની સંભાવના 0.6 તરીકે આપણને આપેલી છે. તો કોઈ દિવસ દરમિયાન એકથી વધુ પરંતુ 4થી ઓછી ગાડી ભાડે જાય તેની સંભાવના શોધો. તો દાખલાને આપણે બરાબર સમજી લઈએ કે ગાડી ભાડે આપવા માટે આપણી જોડે કુલ કેટલી ગાડી છે? 4 ગાડી. તો n બરાબર કેટલા લેવાશે? 4. n બરાબર 4 લઈએ. કેપિટલ એક્સ એટલે કે આપણે ખાસ વાત કરી હતી કે દ્વિપદી સંભાવના વિતરણનો જે ચલ છે બરાબર, તો એ આપણે નક્કી કરવાનો છે. જેમ પહેલાંમાં અસતત યાદચ્છિક ચલ નક્કી કરતા હતા એ રીતે દ્વિપદી વિતરણનો જે યાદચ્છિક ચલ છે, દ્વિપદી યાદચ્છિક ચલ, એ આપણે નક્કી કરવો જરૂરી છે. તો એની માટે આપણે લઈએ કે ગાડી ભાડે જાય તેની સંખ્યા, એટલે જેટલી ગાડી ભાડે જાય એ સંખ્યાને લઈ શકીએ. તો આપણે જે દ્વિપદી યાદચ્છિક ચલ લીધો છે એને હકારાત્મક રીતે લઈએ તો એની જે કિંમત દર્શાવે એને સફળતાની સંભાવના તરીકે લેવાય. તો p બરાબર આપણને આપેલા છે કે ગાડી ભાડે જાય તેની સંભાવના. તો ગાડી ભાડે જાય તેની સંભાવના p બરાબર 0.6 આપણને આપેલા છે. તો q બરાબર કિંમત શોધવી હોય તો p પ્લસ q બરાબર 1 થાય. માટે q બરાબર 1 - p કરીએ તો કેટલા થાય? 1 ઓછા 0.6 એટલે 0.4 આપણને ક્યુની કિંમત મળશે. એટલે p મળી ગયો, q મળી ગયો, n આપણને આપેલો છે. હવે શોધવાનું શું છે? એ લોજિકલ સ્ટેટમેન્ટ છે, તો એ થોડું ધ્યાનથી જોઈએ. તો કોઈ એક દિવસ દરમિયાન એકથી વધુ પરંતુ 4થી ઓછી. એકથી વધુ એટલે શું થાય? 2, 3 અને 4થી ઓછી એટલે કે 4 પણ લેવાશે નહીં. એનો મતલબ કે ગાડી ભાડે જાય તેની સંખ્યા. તો ભાડે જાય એવી ગાડીની સંખ્યા કેટલી છે? 2 અથવા 3. તો એક્સની કિંમત જે લેવાની છે દ્વિપદી યાદચ્છિક ચલ, એ આપણા માટે ખાસ અગત્યની છે કે કોની કિંમત માટે આપણે p, q અને n નો ઉપયોગ કરી અને સૂત્રની મદદથી ગણતરી કરવાની છે. તો x બરાબર આપણે કેટલા લેવા પડશે? 2 અથવા 3. તો એની મદદથી હવે આપણે ગણતરી જોવાની. તો દ્વિપદી સંભાવના વિતરણનું જે સૂત્ર છે એમાં 2 કિંમતો હોય તો સળિંગ ગણતરી કરી શકાય. વધારે કિંમતો હોય તો વારાફરતી એની કિંમતો ગણી અને પછી છેલ્લે સરવાળો કરીને ગણતરીનો જવાબ શોધી શકાય છે. તો આપણે જોઈએ હવે ગણતરી કઈ રીતે કરવાની છે. હવે આપણે રકમની અંદર જોયું એ પ્રમાણે જોઈએ. તો n બરાબર કેટલા? 4. આપણી જોડે ગાડી ભાડે જાય તો કેટલી ગાડી ભાડે જાય છે? આપણી પાસેથી 4 ગાડી ભાડે મોકલી શકીએ છીએ. p બરાબર ગાડી ભાડે જાય તેની સંભાવના 0.6. તો ક્યુની કિંમત 1 - p કરીએ તો કેટલી મળી જાય? 0.4. હવે x બરાબર, x એટલે શું? તો ગાડી ભાડે જાય તેની સંખ્યા. પણ કન્ડિશન આપણને આપી છે એકથી વધુ પણ 4થી ઓછી ગાડી ભાડે જાય તેની સંખ્યા. તો એકથી વધુ અને 4થી ઓછી, એકથી વધારે એટલે શું કહેવાય? 2, 3 બરાબર, અને 4થી ઓછી એટલે 4 લેવાશે નહીં. તો દ્વિપદી સંભાવના વિતરણનું આપણું જે સૂત્ર છે એ સૂત્ર જોઈએ તો કયું સૂત્ર છે? p ઓફ x બરાબર x, px બરાબર ncx p રેઝ ટુ x ગુણ્યા q રેઝ ટુ n - x. એની અંદર આપણે આ બધી કિંમતો લઈ લઈએ. n બરાબર 4 લઈએ, p બરાબર 0.6 લઈએ, q બરાબર 0.4 લઈએ. તો આપણું સૂત્ર શું થાય કે px બરાબર જ્યાં જ્યાં n, p અને qની કિંમત છે ત્યાં એ કિંમતો લઈ લઈએ. તો 4cx એટલે 4cx ગુણ્યા pની કિંમત 0.6, 0.6નો x ઘાત ગુણ્યા qની કિંમત 0.4, n બરાબર 4 લીધા છે એટલે 4 ઓછા x. એટલે એક આપણને pxનું આ એક કન્ફર્મ સૂત્ર મળી ગયું. હવે આપણી શરત શું છે? એકથી વધુ પણ 4થી ઓછી ગાડી ભાડે જાય. એટલે એકથી વધારે અને 4થી ઓછી એટલે શું કહેવાય? 2 અથવા 3 ગાડી. તો 2 અથવા 3, અથવા આવે એટલે વચ્ચે વત્તાકાર.
એટલે એક્સ તરીકે એક વખત 2 લઈએ, એક વખત એક્સ બરાબર 3 લઈએ, એટલે પી ઓફ એક્સનું સૂત્ર છે તો P2 અને 3 લઈએ ત્યારે P3, તો P2 વત્તા P3ની સંભાવના આપણે શોધવી છે, તો P2 વત્તા P3ની કિંમત શોધીએ તો આપણો જવાબ પૂરો થાય. હમણાં મેં તમને કહ્યું કે P2ની કિંમત અલગથી શોધી કાઢો, P3ની કિંમત અલગથી શોધી અને પછી તમે અહીં સરવાળો કરો, પણ બે જ કિંમતો છે, દાખલાની ગણતરી થઈ શકે. પણ જ્યારે P2, P3, P4, P5 એવી લાંબી ગણતરી આવતી હોય ત્યારે આપણે એની અલગ અલગ ગણતરી કરી અને છેલ્લા સ્ટેપમાં એની જે કિંમત મળી એનો સરવાળો ભેગો કરીને લખી શકાય. એવો દાખલો આવશે એટલે આપણે જોઈશું. તો P2 એટલે જ્યાં જ્યાં એક્સ દેખાય આ સૂત્રની અંદર ત્યાં તમારે 2 લેવાના છે, એટલે 4C2 બરાબર ગુણ્યા 0.6નો એક્સની જગ્યાએ 2 ઘાત ગુણ્યા 0.4 ઓછા એક્સ એટલે 4 ઓછા 2 ઘાત. આ 2 માટેનું કામ કર્યું. હવે 3 માટે તો આની જેમ જ 4C2ની જગ્યાએ 4C3 0.6નો 3 ઘાત ગુણ્યા 0.4નો 4 ઓછા 3 ઘાત. હવે 4C2 જો પાસ્કલનો ત્રિકોણ 11મા ધોરણનું તમારો પાયો પાકો હોય તો તમે સહેલાઈથી એની કિંમત લખી શકો, અથવા તો તમારે એની ગણતરી કરવી પડે. 4 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 1, તો 2 દુ 4 એટલે 3 દુ 6. 4C2નું સાદુરૂપ કેટલું થાય? 0.6. 0.6નો 2 ઘાત કરો તો કેટલા થાય? 0.36. પછી 0.4 4 ઓછા 2 એટલે 4નો 2 ઘાત કરવાનો, તો એના પછીનું સ્ટેપ પણ રિપીટ કરી લઈએ. 6 ગુણ્યા 0.36 ગુણ્યા 0.4નો 2 ઘાત કરો એટલે 0.16. 4C3 NC n-r બરાબર, તો એની કિંમત શું થાય? તો એનું સૂત્ર શેના બરાબર થશે? n બરાબર થાય. અથવા 4C3 પાસ્કલના ત્રિકોણ મુજબ તમે સાદુરૂપ આપશો તો પણ એની કિંમત તમને ખ્યાલ આવશે. કેટલા મળે છે? 4. 4 ગુણ્યા અહીં કેટલા છે? 0.6. 0.6નો એક્સની કેટલી ઘાત? 3 ઘાત. એક્સ બરાબર કેટલા લીધા છે? 3. તો 0.6નો 3 ઘાત કરીએ બરાબર, તો કેટલા થશે? 0.216. 0.6 ગુણ્યા 6 ગુણ્યા 0.6, 6 ગુણ્યા 6 કર્યા તો 0.36, એના ગુણ્યા 6 કરીએ તો કેટલા થાય? 0.216. ત્યાર પછી 0.4, 0.4 ઓછા 3 ઘાત એટલે 1 ઘાત, એટલે એ તો એની જ કિંમત રહે. કોઈ પણ વસ્તુનો 1 ઘાત એટલે એની જ કિંમત. હવે આ બધાનો ગુણાકાર કરવાની જરૂર છે, તો 6 ગુણ્યા 0.36 ગુણ્યા 0.16 એટલે 0.3456, અને 4 ગુણ્યા 0.216 ગુણ્યા 0.4 એનો ગુણાકાર કરીએ તો પણ કેટલો થાય છે? 0.3456. હવે આ બધાનો સરવાળો કરીએ તો આપણને આપણો જોઈતો જવાબ મળી જાય. તો કેટલો થાય છે? 0.6912, એટલે કે માગેલી સંભાવના 0.6912 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે દ્વિપદી સંભાવના વિતરણના દાખલાઓની ગણતરી કરી શકીએ. અને અગાઉ કહ્યું તો એમ ફરીથી કહું છું કે જ્યારે ચાલુ વર્ષના વિદ્યાર્થીઓની વાત કરીએ, ચાલુ વર્ષ એટલે 2020-21 બરાબર, 2020-21ના વર્ષના વિદ્યાર્થી એટલે કોરોનાની મહામારીનું વર્ષ જેમની અંદર જે વર્ષના વિદ્યાર્થીઓ માટે વચ્ચે આફતરૂપ બનેલું છે, તો એ વિદ્યાર્થી માટે જ્યારે અસતત સંભાવના વિતરણ ના પૂછાવાનું હોય અને એની અંદર તમને દ્વિપદી સંભાવના વિતરણના દાખલા હોય ત્યારે આ દાખલાઓનું મહત્ત્વ વધી જાય છે. એટલે આ દાખલાઓ તમારે ખાસ ધ્યાનથી જોવાના છે. એના ગણેલા ઉદાહરણ છે, એ પણ આપણે તમારે ગણતું જવાનું છે. એમાં કોઈ મુશ્કેલી હોય તો ગમે ત્યારે તમે એને સંપર્ક કરી અને મને સંપર્ક કરી પૂછી શકો, આપણે એનું ચર્ચા કરીશું. તો આનો જવાબ મળી ગયો 0.6912. હવે ત્યાર પછી ચોથો દાખલો જોઈએ. ચોથો દાખલો આપણા માટે ખૂબ જ અગત્યનો સમજવાની દ્રષ્ટિએ. રકમ વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાનથી જોશો તો જ તમને ખ્યાલ આવશે. અને આનો આ દાખલો તમે 1 થી 2 વખત ગણશો તો જ તમે સાચી રીતે સમજી શકશો. દાખલો જોઈએ. એક તાલુકામાં 200 ખેતરો આવેલા છે. આ તાલુકાના 200 ખેતરોમાં બનાવેલ પાણી માટેના બોરમાંથી 20 ખેતરોમાં ખારું પાણી મળેલ છે. આ તાલુકામાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલા 5 ખેતરોમાંથી 3 ખેતરોમાં ખારું પાણી ના મળે તે ઘટનાની સંભાવના આપણે શોધવાની છે. બરાબર, તો હવે અહીં તમે જોશો તો ફરીથી રકમ બરાબર ધ્યાનથી જુઓ. તાલુકામાં કેટલા ખેતરો છે? 200 ખેતર છે.
200 ખેતરમાંથી બનાવેલા પાણીના બોરમાં 20 ખેતરોમાંથી ખારું પાણી મળે છે. એટલે મોટે ભાગે આપણે એની કિંમત લઈએ તો ખેતરોમાં ખારું પાણી મળે તેની સંભાવના આપણે શોધીએ. તો ખેતરોમાંથી ખારું પાણી મળે એની સંભાવના લઈએ તો 20/100 એટલે 1/10. બરાબર? તો 1/10 મળી જાય. તો એના પરથી ક્યુ એટલે કે ખારું પાણી ના મળે તેની સંભાવના શોધવી હોય તો શું થાય? ક્યુ બરાબર 1 - p એટલે 1/10. તો 10 એકા 10, 10માંથી 1 જાય તો 9, 9/10 એટલે 9/10 ક્યુની કિંમત આપણને મળે છે. બરાબર? તો હવે આપણે એનું સાદરૂપ આપવાનું છે અને એની દાખલાઓની ગણતરી સમજવાની છે. હવે રકમની અંદર આગળ જોઈએ. આ તાલુકામાંથી પહેલો આટલો મુદ્દો તો સમજાઈ જાય એવો છે. આ તાલુકામાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલા 5 ખેતરમાંથી 3 ખેતરોમાં ખારું પાણી ના મળે તેની સંભાવના. બરાબર? તો એક્સ તરીકે હવે આપણે કયો ચલ લઈએ છીએ તે આપણા માટે અગત્યનું. તો એક્સ તરીકે આપણે જો સફળતાની સંભાવના લીધી હોય કે 200માંથી 20માં ખારું પાણી મળે છે, તો ખારું પાણી મળે તે સંખ્યા. બરાબર? હવે અહીં આપણને 5માંથી 3 ખેતરોમાં ખારું પાણી ન મળે કહ્યું છે. બરાબર? વાક્ય બરાબર સમજજો. આપણો એક્સ જે દ્વિપદી યાદચ્છિક ચલ તરીકે લઈએ છીએ એ આપણે ખાસ નક્કી કરવાનો છે. તો અહીં સફળતાની સંભાવનામાં જે લીધો છે એ એના જ અનુસંધાને વિચારીએ. ખેતરમાંથી ખારું પાણી મળે તેની સંભાવના. આપણને રકમમાં શું ઊંધું આપ્યું છે? 5માંથી 3 ખેતરમાં ખારું પાણી ન મળે. 3 ખેતરમાં ખારું પાણી ના મળે એટલે એનો મતલબ કે ખારું પાણી કેટલા ખેતરમાં મળે? 2 ખેતરમાં. એટલે લોજિકલ સ્ટેટમેન્ટ અહીં તમારે સમજવાની જરૂર છે કે ખેતરમાં ખારું પાણી મળે તે સંખ્યા એટલે કે 3 ખેતરમાં ખારું પાણી ના મળે એનો મતલબ કે 2 ખેતરમાં ખારું પાણી મળે. તો એક્સ બરાબર કેટલા લેવા પડે? 2 લેવા પડે. અન્યથા આ દાખલામાં બીજું શું થઈ શકે? જો તમે અહીં એમ લો કે ખારું પાણી મળે તેની સંભાવના. બરાબર? તો પી અને ક્યુની સંખ્યા ઉલટાઈ જાય. અહીં માનો કે તમે ક્યુ તરીકે આની કિંમત લીધી હોય તો ક્યુ બરાબર 1/10 લો તો પીની કિંમત શું થઈ જાય? 9/10. પરંતુ અહીં એક્સ બરાબર 2 છે એને બદલે ત્યાં શું થઈ જાય? એક્સ બદલાઈ જાય. ખેતરમાં ખારું પાણી ન મળે તે સંખ્યા. તો અહીં એક્સ બરાબર તમારે 3 લેવા પડે. પણ આપણે મોટે ભાગે ખારું પાણી મળે એને જો પી તરીકે લઈએ છીએ, ખેતરમાં ખારું પાણી મળે તે સંખ્યા. એટલે આપણે સીધી રીતે આ સમજ્યા પછી અહીં તમને 5માંથી 3 ખેતરની વાત છે, પણ આપણે 3 ખેતરમાં ખારું પાણી ના મળે એટલે આપણે ખરેખર કેવું લેવાનું છે? ખારું પાણી મળે તેવું ખેતર લેવાનું છે. તો કેટલા ખેતરમાં ખારું પાણી મળે? 3 ખેતરમાં ખારું પાણી ના મળે એટલે કે 2 ખેતરમાં ખારું પાણી મળે. એટલે એક્સ બરાબર કેટલા લેવા પડશે? 2. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો આપણા માટે ખાસ અગત્યનો છે. આ સમજી લીધો હોય તો જ પછી આપણે આગળ વધી શકીએ અથવા જઈ શકીએ. બરાબર? હવે આપણું સંભાવના વિતરણનું સૂત્ર કે પી ઓફ એક્સ બરાબર પી એક્સ બરાબર એનસી એક્સ ગુણ્યા પી રેસ ટુ એક્સ ગુણ્યા ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સ. હવે આ સૂત્રની અંદર આ કિંમતો લઈ લઈએ. પી બરાબર 1/10, ક્યુ બરાબર 9/10, એન બરાબર 5 અને એક્સ બરાબર 2 લઈએ. બરાબર? 2નો ઉપયોગ પછી કરીએ. એની કિંમત શોધતી વખત પહેલાં એન, પી અને ક્યુનો કિંમત મૂકીને સાદું સૂત્ર બનાવીએ. તો પી એક્સ બરાબર શું થાય સૂત્ર? 5cx ગુણ્યા 1/10 એક્સ ઘાત ગુણ્યા 9/10 5 ઓછા એક્સ ઘાત. હવે આપણે માગેલી જે સંભાવના છે કે 5 ખેતરમાંથી 3 ખેતરમાં ખારું પાણી ના મળે એટલે કે 2 ખેતરમાં ખારું પાણી મળે તે ઘટનાની સંભાવના શોધવી છે. એટલે કે એક્સ બરાબર આપણે કેટલા લેવા પડશે? 2 લેવા પડે. એક્સ બરાબર 2 લઈએ તો પ્રોબ ઓફ એક્સ બરાબર 2 એટલે પ્રોબ ઓફ 2 અથવા P2 બરાબર 5C2. હવે જ્યાં જ્યાં ઉપર જે સૂત્ર છે એક્સ દેખાય ત્યાં કેટલા લઈ લેવાના છે? 2. તો 5C2 ગુણ્યા 1/10 એક્સ ઘાત એટલે 2 ઘાત ગુણ્યા 9/10 5 ઓછા એક્સ એટલે કે 2 ઘાત. હવે 5C2 પાસ્કલના નિયમ મુજબ જાઓ તો તમને તરત જ ખ્યાલ આવે. અથવા 5 × 4 / 2 × 1 એટલે 5 × 2 = 10.
1/10 તો 10/2 એટલે કેટલા થાય 100. અહીં કેટલા છે 9/10 5 - 2 એટલે એનો 3 ફરીવાર 10 × 1/100 9/3 9 × 9 81 81 × 9 તો કેટલા થશે 729 729 10/3 એટલે 1ની પાછળ 3 0 એટલે કેટલા થઈ જાય 1000 2 ઘાત હોય તો 2 0 3 ઘાત હોય તો 3 0. હવે અહીં તમે જોઈ શકો કે ઉપર કેટલી સંખ્યા થઈ 10 × 1 × 729 અને છેદમાં 100 × 1000. તો અહીંથી તમે એક એક જીરો પહેલાં ઉડાડી દઈએ તો કેટલા રહે 729 છેદમાં 10 આ જે છે કેટલા જીરો છે 3 જીરો 3 જીરોની જગ્યાએ અહીંયાની કિંમત આ રીતે લખાશે અને એનું સાદરૂપ આપીએ તો કેટલા થઈ જાય 0.0729 1 2 3 4 બરાબર. એટલે આનો જવાબ કરીશું તો 729 છે ત્યાં તમારે શું કરવાનું છે એક જીરો આનો લઈ લેવાનો છે અને એક એક જીરો ઉડી જાય આ બરાબર આ જીરો ગયો આ જીરો જશે. તો હવે 729 ભાગ્યા 10,000 કરો તો 0.0729 આપણો જવાબ થઈ જાય છે. એનો મતલબ કે 5 ખેતરમાંથી 3 ખેતરમાં ખારું પાણી ન મળે તેની સંભાવના જો શોધવી હોય તે સંભાવનાની કિંમત કેટલી મળે છે 0.0729 આપણો જવાબ થશે. ત્યાર પછી 5મો દાખલો જોઈએ. એક દાખલો 6 વિદ્યાર્થીઓને ઉકેલવા માટે આપવામાં આવે છે. કોઈપણ વિદ્યાર્થી દાખલાનો સાચો ઉકેલ લાવે તેની સંભાવના 0.6 છે. વિદ્યાર્થીઓ સ્વતંત્ર રીતે દાખલાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે છે. 6માંથી ફક્ત 2 વિદ્યાર્થીઓ દ્વારા દાખલાનો સાચો ઉકેલ મળે તેની સંભાવના શોધો. તો આ દાખલો એટલો બધો સમજવાની દ્રષ્ટિએ અઘરો છે નહીં, સરળતાથી સમજી શકાય એવો દાખલો છે. તો છઠ્ઠો દાખલાને આપણે સમજીએ. છઠ્ઠા દાખલાની અંદર આપણે જોઈશું તો એક દાખલો 6 વિદ્યાર્થીઓને ગણવા આપ્યો છે એટલે n બરાબર 6. દાખલો સાચો ઉકેલ લાવે તેની સંભાવના 0.6 એટલે p બરાબર 0.6 લઈએ તો x બરાબર શું હોય દાખલો સાચો ગણે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર. દાખલો સાચો કેટલા જણા ગણે છે 6માંથી 2 જણા દાખલો સાચો ગણે એટલે x બરાબર આપણે કેટલા લેવા પડે 2 તો એનો પણ ઉલ્લેખ થઈ જાય. એટલે p દાખલાનો સાચો ઉકેલ લાવે એની સંભાવના p તરીકે લઈએ તો 0.6 તો q બરાબર શું થાય 1 - p એટલે કે 1 - 0.6 એટલે 0.4. દાખલાનો સાચો ઉકેલ લાવે તે વિદ્યાર્થીની સંખ્યા તો 6માંથી 2 વિદ્યાર્થી સાચો જવાબ ગણે છે એટલે 2 થઈ જાય. તો p of x બરાબર px બરાબર ncx × p⁻x × qn - x. એમાં n p અને q ની કિંમત મૂકીએ તો શું થાય સૂત્ર 6cx nની જગ્યાએ 6 લેવાના છે 6cx × pની કિંમત 0.6 નો x ઘાત qની કિંમત 0.4 n - x ઘાત એટલે 6 - x ઘાત. હવે આપણે જોયું કે કેટલા જણા સાચો ઉકેલ લાવે છે 2 વિદ્યાર્થી તો p of x બરાબર 2 માટે p of 2 બરાબર. હવે જ્યાં જ્યાં આ સૂત્રમાં x છે ત્યાં 2 મૂકી દઈએ તો 6c2 × 0.6 નો 2 ઘાત × 0.4 નો 6 - 2 ઘાત. તો અહીં પહેલું પદ લખાઈ ગયું. હવે 6c2 એનું સાદરૂપ આપીએ 6 × 5 છેદમાં 2 × 1 2 તરી 6 એટલે કેટલા થઈ જાય અહીં ઘડી 3 પંચા 15 અહીં 15 થઈ ગયા. 0.6 નો 2 ઘાત કર્યો તો 0.2 નો 6 ઘાત એટલે 36 અને 0.4 નો 6 - 2 ઘાત એટલે 4 ઘાત એનો 4 ઘાત કરીએ તો કેટલા થાય 0.0256 0.4 × 0.4 × 0.4 × 0.4 કરીએ તો 4 × 4 16 16 ચોક 64 × 4 256 અને આગળ દશાંશ સ્થળ તો 0.0256 થાય. એના બધાનો ગુણાકાર કરીએ તો 0.13824 તો 0.13824 આપણો સંભાવનાનો જવાબ થશે. સંભાવનાના દાખલાના જવાબો મોટેભાગે દશાંશ સ્થળ પછી 4 આંકડા આવતા હોય તો 4 આંકડા સુધીના દાખલાઓની મદદથી આપણે એની ગણતરી સમજાવી શકીએ અને એ રીતે આપણે એની ગણતરી કરવી જોઈએ. તો 6માંથી 2 વિદ્યાર્થીઓ દ્વારા દાખલાનો સાચો જવાબ મળે તેની સંભાવના કેટલી થશે 0.13824 આપણને જવાબ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યાય 2.2ની ગણતરીનું કામ પૂરું કર્યું ત્યાર પછી તમને સારાંશની વિગતો આપી છે. એની અંદર આપણને બધી જે થિયરીની વાત કરીએ એમાં યાદચ્છિક ચલ અસતત યાદચ્છિક ચલ સતત યાદચ્છિક ચલ. પછીનો મુદ્દો છે અસતત સંભાવના વિતરણ. એ તમારે ધ્યાનમાં લેવાની જરૂર નથી પરંતુ એના પછીનો મુદ્દો બર્નોલી પ્રયત્નો
દ્વિપદી યાદચ્છિક ચલ અને દ્વિપદી સંભાવના વિતરણ આપણા માટે અગત્યનું છે. ત્યાર પછી પાછળના પેજ ઉપર પેજ નંબર 94 પર જોશો તો તમને સૂત્રોની યાદી આપેલી છે. તો સૂત્રોની યાદીની મદદથી તમે એની ગણતરી કરી શકો છો, બરાબર. અને ત્યાર પછી સ્વાધ્યાય 2થી આપણે MCQના કેટલાક પ્રશ્નો છે એની અંદર જ્યાં ગણતરીની જરૂરિયાત છે ત્યાં ગણતરીની જરૂરિયાતનો ઉપયોગ કરીશું. વધુમાં નાના દાખલાઓ છે, થોડી થિયરી આપણે જે તમારા અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષ માટે રિમૂવ કરી છે એને લગતા પણ કેટલાક દાખલા છે, તો એ દાખલા પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, જેથી કરી અને તમને થોડીક એ થિયરી ક્લિયર થાય. તમારે પરીક્ષા માટે તૈયારી કરવાની જરૂર નથી. જેમ દાખલો આવશે એટલે હું એની સ્પષ્ટતા કરીશ, એટલે તમારે ખાલી જોવાનો છે એને, બરાબર. પણ જ્યાં ગણતરીની જરૂર છે, કારણ કે MCQનો દાખલો હોય એમાં ઘણા બધા દાખલા એવા છે કે જ્યાં ગણતરીની જરૂર પડે, સીધો જવાબ આપી શકાય નહીં. તો એવા દાખલા જ્યારે આપણને આપેલા હોય ત્યારે આપણે એની ગણતરીની અંદર થોડી કાળજી રાખીને કામ કરવાનું છે. સ્વાધ્યાય 2 પહેલો દાખલો જોઈએ. જ્યાં ગણતરીની જરૂર છે હું તમને સમજાવીશ. જે લાગુ પડતી ગણતરી છે તમારે ધ્યાન રાખવાની છે, બાકી ખાલી નજર નાખશો તો ચાલશે. પહેલો પ્રશ્ન છે બહુ વિકલ્પની અંદર. પહેલા બે પ્રશ્નો થિયરી બેઝ છે એટલે આપણે વાંચીને એનો જવાબ લખી શકીશું. તો નીચેનામાંથી કયો ચલ એ અસતત ચલનું ઉદાહરણ બનશે? અસતત ચલ એટલે શું? તો અમુક ચોક્કસ કિંમત ધારણ કરે તેને આપણે અસતત ચલ કહીએ છીએ. તો વિદ્યાર્થીની ઊંચાઈ, વિદ્યાર્થીનું વજન, વિદ્યાર્થીનું બ્લડ પ્રેશર, તો એ હંમેશા એક ચોક્કસ કિંમત ધારણ કરશે નહીં, બરાબર. ઊંચાઈ છે તો માનો કે સેન્ટીમીટરમાં હોય તો 160 હોય તો 160થી સીધી 161 સેન્ટીમીટર થશે નહીં, બરાબર. ધીમે ધીમે એ વધતી જશે, વચ્ચેની કોઈ પણ કિંમત ધારણ કરી શકે. એવું જ વજન અને બ્લડ પ્રેશર માટે છે. પણ વિદ્યાર્થીનું જન્મનું વર્ષ તો એ અસતત ચલનું ઉદાહરણ બનશે. તો આપણો પહેલા વિકલ્પનો જવાબ શું થશે? વિકલ્પ નંબર ડી, વિદ્યાર્થીનું જન્મ વર્ષ. બીજો પ્રશ્ન છે નીચેનામાંથી કયો ચલ એ સતત ચલનું ઉદાહરણ છે? તો સતત ચલ આપણે થિયરી ચલાવી ત્યારે પુષ્કળ દાખલાઓના ઉદાહરણો બધા સમજ્યા છે, તો એને આધારે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે સતત ચલ એટલે શું, કે કોઈ પણ કિંમત ધારણ કરી શકે, ચોક્કસ કિંમત નહીં પણ કોઈ પણ કિંમત ધારણ કરી શકે વર્ગ અંતરાલની, ત્યારે એને સતત ચલ કહીએ છીએ. 11મા ધોરણની વસ્તુ છે. તો આપણે વારાફરતી જોઈએ જે વિકલ્પો છે. કોઈ સ્થળે બનતા અકસ્માતની સંખ્યા, તો અકસ્માત 1, 2, 3, 4 એ રીતે જ હોય, બરાબર. અકસ્માત અપૂર્ણાંકમાં કે પોઈન્ટમાં હશે નહીં. એ જ રીતે વર્ષ દરમિયાન વરસાદ પડ્યો હોય તેવા દિવસોની સંખ્યા, તો જેટલા પણ આખો દિવસ વરસાદ પડ્યો કે થોડી કલાક ઝપટું પડી ગયું હોય તો પણ એને આખા દિવસની જ ગણતરીમાં લેવાય, દિવસોની સંખ્યા ગણતા હોઈએ. એ જ રીતે કુટુંબમાં બાળકોની સંખ્યા પણ ચોક્કસ સંખ્યામાં જ હોય, વચ્ચેની કોઈ કિંમત 1.5, 2.5 એવા હોય નહીં બાળકો. એટલે કે દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન. મહત્તમ તાપમાનની વાત કરીએ તો માનો કે 25 ડિગ્રી, પછી સીધું 26 ડિગ્રી ના થાય, બરાબર. 25 પછી વચ્ચેની કોઈ પણ કિંમત ધારણ કરી શકે, તો વચ્ચેની કિંમત ધારણ કરી શકે એવું છે એટલે કે આપણે એની અંદર દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન, વિકલ્પ નંબર સી આપણો જવાબ થશે. તો દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન. હવે ત્રીજા પ્રશ્નથી લગભગ બધા દાખલાઓમાં જરૂરી કેટલીક ગણતરીઓ છે, ગણતરી જોઈશું. જો યાદચ્છિક ચલ x એ -1, 0 અને 1 કિંમતો ધારણ કરે, તેની સંભાવના અનુક્રમે 1/5 k અને 1/3 છે, જ્યાં 0 k 1 અને x એ આ કિંમતો સિવાય અન્ય કોઈ કિંમત ધારણ કરતો નથી. તો e ઓફ x ની કિંમત શું થાય? હવે સૌથી પહેલાં આપણે આ તમારો ચાલુ વર્ષના વિદ્યાર્થી માટે જરૂરી નથી, પણ તો હું થોડું સમજાવું, તમને થોડી થિયરી યાદ કરાવું. e ઓફ x એટલે મધ્યક મ્યુ બરાબર e ઓફ x આપણે લીધું હતું. તેનું સૂત્ર શું હતું? સિગ્મા xi pxi. તો અહીં x ની કિંમત -1, 0 અને 1 છે અને pxની કિંમત 1/5 k અને 1/3 હોય, તો આ બંનેનો ગુણાકાર કરીએ, -1 × 1/5 તો -1/5, 0 × k કરીએ તો 0, 1 × 1/3 કરીએ તો કેટલા થાય? 1/3 થાય. અથવા તો એ સૂત્રના સ્વરૂપમાં જોઈએ તો સિગ્મા xi pxi બરાબર આ કિંમતો થઈ, k × 0 કર્યા તો 0 થઈ જાય એટલે અહીં લખ્યા નથી, એટલે -1/5 વત્તા 1/3. 5 અને 3નો લસા કેટલો થાય? 15. તો 3 × 3 એટલે -3 વત્તા 5, -3 વત્તા 5 ભાગ્યા 15, તો -3 વત્તા 5 એટલે 2/15. તો વિકલ્પ નંબર કયો છે? આપણને સી વિકલ્પ છે એ આપણો જવાબ થાય.
બરાબર. ચાલુ વર્ષના વિદ્યાર્થી કદાચ આની ગણતરી ના ધ્યાનમાં લે, પણ આ નાનો મુદ્દો છે તો થોડું સમજી લેશો તો પણ તમારે કામમાં લાગશે. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ. તો ચોથા પ્રશ્નની અંદર આપણને આપ્યું છે કે એક યાદચ્છિક ચલ ફક્ત -2, 0 અને 2 જ કિંમતો ધારણ કરે છે, જેની સંભાવના અનુક્રમે 1/5, 3/5 અને k છે. 0 <k 1 હોય તો k ની કિંમત શું થાય? k ની કિંમત શોધવી છે તો ત્રણ કિંમતો, ચલ કિંમતો કઈ કઈ છે? -2, 0 અને 2. એની સંભાવના આપણને આપી છે, એટલે કે p ઓફ -2. તો અહીં આપણે પેલું અગત્યનું પરિણામ હતું કે સંભાવનાની કુલ સરવાળો કેટલો થાય? સિગ્મા pxi બરાબર 1 થાય. તો સિગ્મા pxi બરાબર 1નો ઉપયોગ કરીએ તો p બરાબર p ઓફ -2, p ઓફ 0 અને p ઓફ 2 ની કિંમત લઈ લઈએ તો 1/5 વત્તા 3/5 વત્તા k બરાબર 1. આ ત્રણેયની સંભાવના આપી છે. આને સમચ્છેદી બનાવવી હોય તો શું કરીએ? 1 વત્તા 3 વત્તા 5 લસા લઈએ તો 5k બરાબર 1. માટે અહીં 1 વત્તા 3 એટલે 4 વત્તા 5k બરાબર 5 એકા 5. તો 5k બરાબર 5 ઓછા 4 કરીએ તો k બરાબર કેટલા થઈ જાય? 1/5. તો અહીં આપણો k બરાબર 1/5 આપણને જવાબ મળી જાય છે. બરાબર. ત્યાર પછી પાંચમો પ્રશ્ન તમારા અભ્યાસક્રમમાં, આ ચોથો પણ છે, બરાબર. ચોથો પણ તમે સિગ્મા pxi બરાબર 1 વાળું પરિણામ છે એની મદદથી લઈ શકો છો. પાંચમો પ્રશ્ન જોઈએ. પાંચમો આપણા અભ્યાસક્રમ મુજબનો જ છે. ઓકે, પાંચમામાં પણ વિચરણની વાત છે, એટલે તમારે ચાલુ વર્ષના વિદ્યાર્થી માટે જરૂર નથી, પણ સમજીએ. મધ્યક મ્યુ. પાંચમા દાખલામાં મધ્યકની કિંમત 3 આપી છે, વિચરણ 7 છે. વિચરણ vx બરાબર સિગ્મા સ્ક્વેર 7 છે અને ex વર્ગની કિંમત શોધો એવું કહ્યું છે. તો વિચરણનું સૂત્ર શું છે? vx બરાબર exનો વર્ગ ઓછા exનો હોલ સ્ક્વેર. vx બરાબર 7, કિંમતો મૂકી દઈએ તો exનો વર્ગ ઓછા 3નો વર્ગ. તો 7 બરાબર exનો વર્ગ ઓછા 9. આ 9ને આ બાજુ લઈ જઈએ તો 7 વત્તા 9 બરાબર exનો વર્ગ. એટલે ex વર્ગ બરાબર 9 ને 7 કેટલા થઈ જાય? 16. તો વિકલ્પ નંબર ડી આપણો 16 જવાબ મળી જશે. ત્યાર પછી છઠ્ઠો દાખલો જોઈએ. તો છઠ્ઠો દાખલો પણ એ જ રીતે છે. છઠ્ઠા દાખલાની અંદર એક અસતત ચલ એક્સના સંભાવના વિતરણ માટે ex બરાબર 5, exનો વર્ગ બરાબર 35. તો આ વિતરણનું વિચરણ શું થાય? બરાબર. તો સેમ અહીં આપણે આગળનો દાખલો જોયો એની જેમ જ વિચરણની કિંમત શોધવાની કઈ છે. તો વિચરણ vx બરાબર exનો વર્ગ ઓછા exનો હોલ સ્ક્વેર. exનો વર્ગ બરાબર કેટલા છે? 35 અને exનો હોલ સ્ક્વેર એટલે 5નો વર્ગ. તો 35 ઓછા 25 એટલે કેટલા થઈ જાય? 10. તો વિકલ્પ નંબર ડી, છઠ્ઠાનો વિકલ્પ આપણને ડી 10મો જવાબ મળી જાય છે. સાતમો પ્રશ્ન જોઈએ. તો સાતમો પ્રશ્ન પણ આપણા માટે થિયરી જો સમજાવે તો એ રીતે આપણા માટે અગત્યનો છે. તો એને આપણે જોઈએ. સાતમા પ્રશ્નમાં n બરાબર 10 પ્રાચલવાળા ધન વિષમ દ્વિપદી વિતરણ માટે નીચે આપેલ પૈકી કઈ કિંમત થશે મધ્યકની કિંમત હોઈ શકે? ધન દ્વિપદી વિતરણ. ધન કયું છે એટલે પીની કિંમત કેવી હોય? <1/2 હોવી જોઈએ. મધ્યકની કિંમત શોધવી છે. n બરાબર 10 આપ્યા છે તો પીની કિંમત 1/2 કરતાં ઓછી લઈએ તો np બરાબર 10 ગુણ્યા 1/2 કરીએ તો કેટલા થાય? 5. પણ એ તો કેવું કે p બરાબર 1/2 હોય ત્યારે 5 આવે. 5 કરતાં નાની કિંમત થવી જોઈએ. તો 5 કરતાં નાની કિંમત મધ્યકની કઈ છે? તમે વિકલ્પો જુઓ તો 5 કરતાં નાની કિંમત વિકલ્પ કયા આપ્યા છે? 5, 3, 9 અને 7. તો 5થી નાની હોય એવી કઈ કિંમત છે? b બરાબર 3. તો b બરાબર 3 આપણો વિકલ્પ થશે. એ જ રીતે આઠમામાં કયું છે કે n બરાબર 4 અને p બરાબર 1/2. હવે p બરાબર 1/2 હોય તો તરત જ આપણને ખબર પડે કે p બરાબર 1/2 એટલે સમમિત આવૃત્તિ વિતરણ થયું. અને સમમિત આવૃત્તિ વિતરણ હોય ત્યારે p અને q બંને સરખા હોય, એટલે કે n બરાબર 4. તો આપણને pxનું મૂલ્ય xની કઈ કિંમત માટે મહત્તમ બનશે? તો મહત્તમ કિંમત કઈ હોય? મધ્યકની. તો મધ્યક np બરાબર np બરાબર 4 ગુણ્યા 1/2 થાય. n બરાબર 4, p બરાબર 1/2 એટલે q બરાબર 1/2. આ બંનેની કિંમત એ રીતે હોય તો સમમિત આવૃત્તિ વિતરણ થાય. અને સમમિત આવૃત્તિ વિતરણમાં np બરાબર 4 ગુણ્યા 1/2 કરીએ તો 4 કેટલા થાય? b. તો વિકલ્પ નંબર બી આપણો જવાબ થશે. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ. તો એક દ્વિપદી વિતરણનો મધ્યક 5 અને વિચરણ 10/7 છે. તો આ વિતરણ કેવું બનશે? વિતરણનો પ્રકાર નક્કી કરવો છે
તો આપણે વિતરણ કેવા પ્રકારનું છે નક્કી કરવા માટે આપણી જોડે શું હોવું જોઈએ? પીની કિંમત હોવી જોઈએ. હવે અહીં એનપી અને એનપીક્યુની કિંમત આપી છે, તો એનપી અને એનપીક્યુની કિંમતનો ઉપયોગ કરીએ તો આપણે ક્યુની કિંમત શોધી શકીએ. જો એનપી ક્યુ ભાગ્યા એનપી કરીએ તો એનપી જતા રહે તો ક્યુની કિંમત મળે. તો એનપી ક્યુની કિંમત 10 ભાગ્યા 5, એનપીની કિંમત ભાગ્યા 5 છે, તો કોઈ સંખ્યાને કોઈ સંખ્યા વડે ભાગવી એટલે કે એના વ્યસ્ત વડે ગુણીએ તો 5નો વ્યસ્ત 1/5 થાય, તો 5 દુ 10 એટલે 2/7. ક્યુની કિંમત કેટલી મળી? 2/7. માટે પી બરાબર 1 માઇનસ ક્યુ કરીએ તો 1 માઇનસ 2/7 એટલે 7 એકા 7, 7માંથી 2 જાય તો 5/7. પીની કિંમત 5/7 મળી. હવે 5/7 એ તમને 1/2 કરતાં કેવા દેખાય છે? મોટા છે. ના ખ્યાલ આવે તો ભાગાકાર કરી જો તો કેટલો થાય? 0.7. 71 આવે છે એટલે 0.7 લઈએ તો એની કિંમત કેવી છે? 0.5 કરતાં મોટી. એટલે કે પીની કિંમત 1/2 કરતાં મોટી હોય તો આપણે જોયું કે પીની કિંમત 1/2 કરતાં નાની હોય તો ધન વિષમતા, ઇક્વલ ટુ હોય તો સમમિત, અને ગ્રેટર દેન હોય તો ઋણ વિષમ આવૃત્તિ વિતરણ. દ્વિપદી વિતરણના ગુણધર્મો જોયા એની અંદર આ બાબત આવે છે. તો પીની કિંમત 1/2 કરતાં મોટી થાય એટલે પી કે આપણો જવાબ કયો થશે? ઋણ વિષમ આવૃત્તિ વિતરણ છે એમ આપણે કહી શકીએ. ત્યાર પછી 10મો પ્રશ્ન, એન અને પી પ્રાચલવાળા દ્વિપદી વિતરણ માટે એક પણ સફળતા ના મળે તે ઘટનાની સંભાવના માટેનું સૂત્ર કયું છે? તો એક્સ તરીકે સફળતાની સંખ્યા, તો એક પણ સફળતા ના મળે તો સફળતા મળે તે સંખ્યા એક્સ બરાબર 0 લઈએ તો પી ઓફ એક્સ બરાબર આપણું સૂત્ર જોઈએ તો એનસી એક્સ ગુણ્યા પી રેસ ટુ એક્સ ગુણ્યા ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સ કરીએ તો શું થાય? એનસી 0 પી રેસ ટુ 0 ગુણ્યા ક્યુ રેસ ટુ એન માઇનસ 0 એટલે એનસી 0 પીનો 0 ઘાત એન માઇનસ 0 એટલે ક્યુનો એન ઘાત. તો એનસી 0 પીનો 0 ઘાત અને ક્યુનો એન ઘાત એટલે કે વિકલ્પ નંબર બી આપણો જવાબ થશે. એનસી 0 પી રેસ ટુ 0 ક્યુ રેસ ટુ એન ઘાત થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 2.2ના દાખલાઓ ઉપરાંત વિભાગ 2ની જે 1થી 10 પ્રશ્નો એમસીક્યુના છે એની ગણતરી અને સમજૂતી આપણે મેળવેલી છે. તો આ બધા દાખલાઓ તમારે ક્લાસવર્કની અંદર લખવાના છે. હવે નેક્સ્ટ સેશનની અંદર વિભાગ બીથી આપણે શરૂઆત કરીશું. બરાબર. હવે આજના સેશનનું આપણું જે હોમવર્કની વાત કરીએ તો છેલ્લે તમે 11, 10, 11 અને 11, 12, 13 દાખલા ગણેલા છે. એના પછી 14, 15 અને 16 દાખલા નંબર 14, 15 અને 16 તમારે હોમવર્કની અંદર ગણતરીમાં લેવાના છે. તો આભાર મિત્રો, અહીં આપણું કામ પૂરું કરીએ. નેક્સ્ટ સેશનથી આપણે આગળ વિભાગ બીથી શરૂ કરીશું. થેન્ક યુ વેરી મચ.